નમસ્કાર, આપ જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। બારડોલી પાસે સર્જાયેલા ગંભીર અકસ્માતને મામલે વધુ અપડેટ। ઇજાગ્રસ્તોને બારડોલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વધુ સારવાર માટે સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 6 દર્દીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા। 2 દર્દીઓની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। एसबीआई बैंक लूंट केस में सूरत क्राइम ब्रांच ने વધુ એક સફળતા મળી। બિહારથી વધુ એક આરોપી ઝડપાતા લૂંટકાંડમાં મોટો ખુલાસો। 1000 થી વધુ સીસીટીવી ખંગાળી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો। 2 મહિના રેકી અને કોડ વર્ડથી એસબીઆઈ લૂંટને અંજામ આપ્યો। લૂંટારુઓ માટે સિમ કાર્ડ અને વ્યવસ્થા કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 1000 થી વધુ કેમેરા અને આસપાસના વિસ્તારના તમામ કેમેરા એમાં ચેક કરવામાં આવ્યા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે આ આખો જે લૂંટનો બનાવ છે, એસબીઆઈ બેંક લૂંટનો બનાવ, એ કુંદન ભગતની ગેંગ દ્વારા કરવામાં આવ્યા હોવાનું પ્રસ્થાપિત થયું હતું। કુંદન ભગત હાલ પટનાની જેલમાં છે। કુંદન ભગતને આવનારા દિવસોમાં સુરત શહેર પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે એની પણ પટના જેલમાંથી એની ધરપકડ કરીને સુરત શહેરમાં લાવવાની છે। આ વિજય છે એને હાલ પકડવાનો બાકી છે, પરંતુ એનો આ ખાસ મિત્ર જે મંતીશ કુમાર ઉર્ફે મુકેશ કુમાર, એને ઈસ્ટ ચંપારણથી પકડી પાડવામાં મોટી સફળતા મળી છે। સુરતમાં માતા અને 4 મહિનાના બાળકના મોતથી ચકચાર મચી। સરથાણામાં માતા દીકરાના કરુણ મોત થયા। પોલીસ તપાસ શરૂ છે। યુવતી અને માસૂમના મોત પાછળના કારણોની તપાસ તેજ કરવામાં આવી। સુરતમાં પરિવારને ઝંઝોડી નાખતી આ દુઃખદ ઘટના સામે આવી છે। માનસિક તણાવ સહિત વિવિધ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી। 26ના રોજ સરથાણા પોલીસ મથકે એક એમએલસી મળી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે 28 વર્ષના ધારાબેન કોટાળિયા, જે પોતે એસિડ પીધો છે અને એમના પોતાના 4 મહિનાના બાળકને પણ એસિડ પાયો છે, જેનું નામ છે રિશાન કોટાળિયા। ત્યારબાદ હોસ્પિટલ જઈને વિઝિટ કરતા તેઓ અનકોન્શિયસ હાલતમાં હતા। ત્યારબાદ રાતે 10 વાગ્યાની આજુબાજુ એવી એમએલસી મળી હતી કે બાળક મરણ ગયેલ છે। ત્યારબાદ હોસ્પિટલ જઈને ફરિયાદ લેતા ફરિયાદી શ્રી મનીષભાઈ, જેઓ મરણ જનાર છે ધારાબેન કોટાળિયા, જેમના પતિ છે, તેમને જણાવ્યું હતું કે તેઓને છેલ્લા 4 વર્ષથી મગજની આંચકીની બીમારી હોય, તેઓ ત્રાસી જઈને આ આપઘાત કરેલ છે તથા બાળકને એસિડ પીવડાવીને એમનું મોત નિપજાવેલ છે। ધોરાજીમાં સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ। દુષ્કર્મ બાદ પહેલા માળેથી ફેંકી દેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। દૂધના બહાને સગીરાને ઘરમાં બોલાવી દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો અને પરિવાર પહોંચતા આરોપીએ ડરીને બાળાને નીચે ફેંકી દીધી। પોક્સો હેઠળ ગુનો નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરી। સગીરા પર હુમલા બાદ ગંભીર હાલતમાં જૂનાગઢ રિફર કરવામાં આવી। તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। 45,000થી વધુ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટનો દાવો કરવામાં આવ્યો। શિક્ષણ જગત માટે ચિંતાજનક આંકડા સામે આવ્યા। એનએસયુઆઈએ વિડીયો જાહેર કરી શિક્ષણ વિભાગ પર સવાલ ઉઠાવ્યા। ગુજરાતમાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ હોવાનો દાવો છે। રાજકોટના શિક્ષણ ક્ષેત્ર સામે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। તો સમગ્ર ગુજરાતમાં 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ડ્રોપ આઉટ કરવામાં આવ્યું છે। એમાં ખાલી રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં પણ હાલના આંકડા જોવા જઈએ તો 45,000 જેટલા વિદ્યાર્થીઓ છે। આ ખૂબ મોટા આંકડાઓ છે અને આ સમગ્ર શિક્ષણ જગત માટે પણ એક ચિંતાનો વિષય છે। સરકાર પોતાની ખામીઓ અને કમીઓના હિસાબે આ વિદ્યાર્થીઓ પોતાનું ડ્રોપ આઉટ કરવા મજબૂર થયા છે। ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલનું મેગા ચેકિંગ। પીજીવીસીએલ દ્વારા વીજ ચોરો પર તબાઈ ફેરવવામાં આવી। 52 ગ્રાહકો વીજ ચોરી કરતા ઝડપાયા। લાખોનો દંડ ફટકારવામાં આવ્યો। પીજીવીસીએલની 29 ટીમો વીજ ચોરી સામે મેદાનમાં ઉતરી। ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરી વિરુદ્ધ કોર્પોરેટ ડ્રાઈવ હાથ ધરાઈ। 201 કનેક્શન ચેક કરતા ₹18.72 લાખનો દંડ વસૂલવામાં આવ્યો।
તો સુરેન્દ્રનગર કલેક્ટરની મુલાકાત બાદ તંત્રએ સપાટું બોલાવ્યો. ઘાઘરેટિયામાં જાહેર રસ્તા પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. વર્ષોથી બંધ જાહેર માર્ગ ફરી ગ્રામજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. જેસીબીથી દબાણ હટાવી તંત્રએ કાર્યવાહી કરી. ઘાઘરેટિયામાં દબાણ દૂર થતા ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો. તો જૂનાગઢ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ પાણીદ્રા ગામ ખાતે પહોંચ્યું. આરોપીના ભત્રીજાની દારૂ વેચતા હોવાની કબૂલાત. ટ્રક ડ્રાઈવરો માટે દરરોજનું દારૂ વેચતા બહારથી દારૂ લઈને વેચાણ પણ કરતા હતા. જ્યારે ઘટના બાદ આરોપી રામ સિસોદિયાની અટકાયત કરાઈ. જે બનાવ બની, જે ઘટના બની, જે અફવા ફેલાઈ એની ગેરંટી સાથે હું કહેવા માંગુ છું. અને જે લોકો અફવા ફેલાવે છે એમને કહેવા માંગુ છું મારા તરફથી કે એમની પાસે 100% પ્રૂફ હોવું જોઈએ. બાકી મારી પાસે 100% પ્રૂફ છે અને અહીંથી જીને લીધો દારૂ અને જીને અક્ષર પડી એનું પ્રૂફ હોવું જોઈએ, બરાબર. અને જે આ ફાલતુ આદમીથી જે પ્રેશર છે બીજા બધાથી અને જીને અક્ષર થઈ જે મજૂરનું એક્સપાયર થઈ એ ખુદ એનો પરિવાર આપણી સાથે છે. કાલની આ ઘટના છે પાણીદ્રા મુકામે માળિયાહાટીના તાલુકામાં હત્યાકાંડ થયું છે. પોલીસની મિલીભગતથી માળિયાહાટીના તાલુકામાં અને સમગ્ર જુનાગઢ જિલ્લામાં બુટલેગરો પાસેથી હપ્તા લઈ અને દારૂનું વેચાણ કરવામાં આવે છે. એવું હું નહીં પણ ખુદ બુટલેગરો કહી રહ્યા છે. જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના જે પાણીદ્રા પાટિયા નજીક છે તે કેમિકલ યુક્ત દારૂને લઈને છે તે 4 લોકોને છે ઝેરી અસર પહોંચી છે. હાલ આપણે મંતવ્ય ન્યૂઝની ટીમ છે તે જે જગ્યા પર દારૂ મળતો હતો તે જગ્યાએ પહોંચી છે. તમને હું સીધા જ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે જે આ જગ્યા પર છે તે દારૂનું વેચાણ કરવામાં આવતું હતું અને છે 4 લોકોને અસર પહોંચી છે. એક મહિલા સહિત 4 લોકો છે તેમને છે તે દારૂને લઈને ઝેરી અસર પહોંચી છે. હાલ તો પોલીસ દ્વારા છે તે જે દારૂ વેચનાર રામભાઈ છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ છે તે પણ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ છે તે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અગરબત્તી બનાવવાનું જે કેમિકલ હોય છે તેમના દ્વારા દારૂ બનાવવામાં આવતો હતો, જેને કારણે છે તે 4 લોકોને ઝેરી અસર પહોંચી છે અને 4 લોકો હાલ જુનાગઢ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. ત્યારે જે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર પણ ક્યાંક ને ક્યાંક દારૂ છે તે વેચાતો હોવાના પણ આરોપો છે તે ખુદ જે દારૂ વેચનાર છે તેમના ભત્રીજા દ્વારા જ કરવામાં આવ્યા છે. ત્યારે મહત્વનું છે કે પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે છે તે તપાસ હાથ ધરવામાં આવી છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, માળિયા. ઉપલેટા નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ વોર્ડ માટે ₹17.50 કરોડની વિકાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં પણ વોર્ડ નંબર 9ને બાકાત રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અને સ્થાનિક રહીશો અને સુધરાઈ સભ્ય ઇમરાન પીરઝાદા નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં રહીશોએ ગ્રાન્ટ ફાળવણીની માંગ સાથે આવેદનપત્ર આપ્યું. તે દરમિયાન કચેરી પ્રમુખ અને ચીફ ઓફિસર ગેરહાજર જોવા મળતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. વોર્ડ નંબર 9ના વિકાસ માટે તાત્કાલિક ગ્રાન્ટ ફાળવવાની માંગ ઉઠાવવામાં આવી છે. ઉપલેટા નગરપાલિકામાં જે જનરલ બોર્ડની મીટિંગમાં જે 17.5 કરોડની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 9ને બાકાત કર્યો હતો તે બાબતે આજે વોર્ડ નંબર 9ના નાગરિકો 500 થી 600 લોકો નગરપાલિકાએ આવેદનપત્ર અને રજૂઆત કરવા માટે આવ્યા છે. પણ નગરપાલિકાની અંદર પ્રમુખ અને ચીફ ઓફિસર જે બંને જવાબદાર વ્યક્તિ હોય તે અત્યારે કોઈ હાજર નથી ને અમારું આવેદનપત્ર સ્વીકારવા માટે નગરપાલિકાની અંદર કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી. હવે આ 400 થી 500 લોકો આવ્યા છે જે રજૂઆત લઈને, તો અમારે આ રજૂઆત ને અમારી પીડા કેને કહેવા જવી? 500 થી 600 માણસ આવેલા છે ભેગા. આમ ધૂમ તડકાના, ધૂમ ગરમીના, નાના મોટા વ્યક્તિ બધા આવેલા છે. અહીંયા અમે નગરપાલિકે અત્યારે 1 કલાક થવા આવી છે, કામ કરવા આવ્યા છે, બધા રાયર આવી છે. ઓફિસમાં કોઈ હાજર નથી. મોટું વ્યક્તિ અમારો પત્ર સ્વીકાર કરવામાં આવતો નથી. અમે વાર શું ધક્કા ખાવા નવરા છે. વાર અમે આવીએ. વડીલો કામ ધંધા મૂકીને આવેલા છે. નાના વડીલો, મોટા વડીલો બધા અમારા રોડ રસ્તામાં ખાડા ખપચા છે. નાના બાળકો ક્યાં રમે?
તે પછી અમે અપીલ આટલી કરેલી છે કે આટલો રોડ ખોદતા પણ ખાડા થઈ ગયા છે તો અમારા બાળકો વારંવાર પડી જાય તો અમારા બાળકો રમે ક્યાં. અમારી એટલી અપીલ છે કે અમારા રોડ રસ્તા 9 નંબરના રોડ આટલા માણસો પબ્લિક આવ્યા છે તો તમને વિનંતી છે કે અમારો રોડ બનાવી આપો તમે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા કલેક્ટર કચેરી ખાતે ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે, જે 30 નવેમ્બર સુધી 24 કલાક કાર્યરત રહેશે. લોકોની સુવિધા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં પડતા વરસાદની માહિતી દર 2 કલાકે એકત્રિત કરી ગાંધીનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને મોકલવામાં આવશે. ભારે વરસાદ કે પૂર જેવી સ્થિતિ સર્જાય તો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરાશે, તેમજ જરૂર જણાય તો એનડીઆરએફની ટીમની મદદ પણ લેવામાં આવશે. જિલ્લા તંત્રએ જણાવ્યું છે કે ચોમાસા દરમિયાન જાનમાલની સુરક્ષા અને ઝડપી પ્રતિસાદ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જસદણના આટકોટ ગામ નજીક આવેલા અંબાજી મંદિર પાસે ભાદર નદીમાં હજારો માછલીઓના મોત થયાની ઘટના સામે આવી છે. નદીમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. મૃત માછલીઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું. ઘટનાની જાણ થતાં જસદણના પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો અને પરિસ્થિતિની સમીક્ષા કરી. નદીમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો હોવાથી માછલીઓના મોત થયાનું અનુમાન છે. ઘટનાને લઈને સ્થાનિકોએ ભાદર નદીમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ ઉઠાવી છે. ભાદર નદીમાં હાલ ઉનાળાના સમયમાં પાણીનો ફ્લો સુકાઈ જવાના કારણે માછલીઓના મૃત્યુ થયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. હાલ ગત પંચાયત અને સેવાભાવી સંસ્થાઓની મદદથી જે મૃત માછલાઓ છે એના નિકાલ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ જે ઉનાળાના સમયમાં વચ્ચેનો ભાગ છે એ પાણી સુકાઈ જતું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. રાજકોટમાં વરસાદની આગાહીને લઈને માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને મહત્વની સૂચના આપવામાં આવી છે. પાક પલળીને બગડી ન જાય તે માટે યાર્ડમાં તમામ પાક શેડ નીચે ઉતારવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભીડ નિયંત્રિત કરવા અને સુરક્ષિત સંચાલન માટે ટોકન સિસ્ટમ અમલી કરાઈ છે. પાક વેચાણ માટે આવતા ખેડૂતોએ પાકને પ્લાસ્ટિકથી ઢાંકી રાખવાની પણ વિનંતી કરવામાં આવી છે. ખેડૂતોને પણ વિનંતી કરું છું કે યાર્ડ દ્વારા જે પણ સૂચના મળે એ પ્રમાણે માલ તાલપત્રી ઢાંકી અને યાર્ડે લઈ આવો અને વેપારીઓ દ્વારા એમને જણસી હરાજી દ્વારા હરાજી પૂરી થાય અને માલ એમનો જોખાય અને બારદાન ભરાઈ જાય તો એમને એમનો માલ સમયસર લોડિંગ કરી લેવો, જેથી કરીને વાચકથી કે વરસાદથી માલ બગડે નહીં. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા દ્વારા અંદાજે 1.40 કરોડના ખર્ચે બનાવાયેલા આઇકોનિક રોડ અને નિર્મળ પંથની હાલત તંત્રની બેદરકારીના કારણે પ્રશ્નો ઉભા કરી રહી છે. નિર્મળ પંથની બાજુમાંથી પસાર થતી નદીમાં દૂષિત પાણી, કચરો અને ગાંડી વેલના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. મચ્છરોના વધતા ઉપદ્રવથી સ્થાનિકો અને મુલાકાતીઓના આરોગ્ય પર પણ જોખમ ઊભું થઈ રહ્યું છે. હવે આજે આપણે આવ્યા છીએ ધોરાજીના નિર્મલ પથ ઉપર, એટલે કે આઇકોનિક રોડ ઉપર. હવે ધોરાજીનો નિર્મલ પથ જે કે 1,40,00,000 રૂપિયામાં બનાવવામાં આવ્યો છે. હવે આ નિર્મલ પથ છે એ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. હું કામે શોભાના ગાંઠિયા સમાન? તો કે જ્યાં તમે જુઓ છો કે આ નિર્મલ પથની બાજુમાં જે નદી છે, નદીમાં લીલી વેલ છે. લીલી વેલ છે બરોબર, એ પ્રદૂષણને અટકાવવાને બદલે પ્રદૂષણ ફેલાવે છે કે એમાં અતિ મચ્છર થાય. નિર્મળ પંથ 1,40,00,000 રૂપિયા જેવા ટેન્ડરમાં આ પાસ થયું હતું. એમાં ટેન્ડરની શરત એવી હતી કે નગરપાલિકાના દ્વારા સાફ સફાઈ અભિયાન આપેલું હતું, એવું હતું નિર્મળ પંથનું. આમ જાહેરાત કરીને અને બાજુમાં નિર્મળ પંથની એક્ઝેક્ટ બાજુમાં જે નેર જેવું છે, નદી નાળું છે ટૂંકમાં, એમાં ગાંડી વેલનું પ્રમાણ ઉપદ્રવ બહુ વધેલો છે. તો એમાં રાત્રિના સમયે નિર્મળ પંથ ઉપર બેહવા આવી પબ્લિકના ગાંડી વેલના કારણે રોગ જે મચ્છરનો ઉપદ્રવ વધેલો છે, એના કારણે રોગના પ્રતિકારક વધે એવી શક્યતા છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની કામગીરી છેલ્લા 2 મહિનાથી ધીમી ગતિએ ચાલી રહી હોવાના કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વિકાસ કાર્યોની ગોકળગાય ગતિને લઈને ગ્રામજનોએ તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો. 2 મહિનાથી આ રોડનું કામ કાચબા ગતિએ ચાલી રહ્યું છે અને રોડના કામ દરમિયાન જે મેઇન રોડની ગટરની લાઇન છે તે તૂટી ગયેલી હોય છેલ્લા 1 મહિનાથી કોઈ વ્યવસ્થિત સમારકામ કરવા માટે આવી રહ્યું નથી અને જેને કારણે રોડ પર આપ જોઈ શકો છો કે ગંદકી સામે રોડ ફેલાઈ રહી છે અને દર્દીઓને આવવા જવા માટે પણ તકલીફ પડી રહી છે. પાનેલી ગામમાં મેઇન રોડનું કામ છેલ્લા 1.5 મહિનાથી ચાલુ છે. કાચબા ગતિએ કામ ચાલુ છે. ભૂગર્ભ ગટર અંદર તૂટી ગઈ છે, કોઈ રિપેર કરવા આવતું નથી. પાનેલી ગામનો બાયપાસનો રોડ 1.5 કિલોમીટર દૂર છે. પ્રજાને જવા આવવામાં બહુ જ મુશ્કેલી પડે છે અને અહીંયા ગામના કામમાં કોઈ આગેવાન કે કોઈ રાજકીય માણસ ધ્યાન દેતું નથી. અવારનવાર રજૂઆત કરેલી છે. ભૂગર્ભ ગટરનું કામ ખોદેલું આજે 1 મહિનાથી આ પડેલું છે એમનેમ અને હજી સુધી કોઈ જાતનું એમાં રિપેરિંગ નથી થયું. કોન્ટ્રાક્ટરને રજૂઆત કરેલી કે ભાઈ આ કામ તમે સત્વરે પૂર્ણ કરો. હાલ ઉપર ચોમાસું મંડરાઈ રહ્યું છે તો હવે આ કામ જો સમયસર પૂર્ણ નહીં થાય તો ગામના લોકોને કેટલી હાલાકી પડે એ તમે જોઈ શકો છો. વિડીયો મારફત તમને અહીંયા બતાવવામાં આવશે કે અત્યારે પાનેલી ગામની શું પોઝિશન છે. હાલ અમારી સાથે સરપંચશ્રી પણ હાજર રહેલ છે. બોટાદથી બરવાળા થઈને અમદાવાદ જતો મુખ્ય રાજ્ય ધોરીમાર્ગ છેલ્લા લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ એ જ રસ્તો છે જ્યાં વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનું મંદિર આવેલું છે. દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શનાર્થે અહીંથી પસાર થાય છે, પરંતુ હાલ આ રસ્તો વાહન ચાલકો અને યાત્રાળુઓ માટે કષ્ટદાયક સાબિત થઈ રહ્યો છે. બહુ ખરાબ છે. અમારી ખરાબ એટલે એની વાત પૂછાય ને, રસ્તો જ એટલો ખરાબ છે, કંટાળી જાય છે. કેવો પ્રકારનો રસ્તો ખરાબ છે? અરે ખાડા ખડિયા નકરા ઠીગડા ને એવું જ મારેલું છે અને ખાડા એટલા ઢીસણ હમાણા ખાડા છે. આ જે બોટાદથી સાળંગપુરથી બરવાળા જે રોડ છે એમાં મોટા મોટા ખાડા પડી ગયેલા છે અને બીજા નંબરમાં લોકો જે અમે છીએ સાળંગપુરથી બોટાદ હાલવીએ છીએ એમાં અમે અકસ્માતથી માંડ બચીએ છીએ. બોટાદ લગીનો રોડ એટલો બિસ્માર ખરાબ છે કે નો પૂછો વાત. ખાડા જ એટલા છે કે નો પૂછો વાત. આ રોડ વહેલી તકે ચાલુ કરે, કામ ચાલુ કરે એવી અમારી માંગ છે. ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડ્રેનેજ અપગ્રેડેશનની કામગીરી દરમિયાન પાણીની લાઈનો તૂટી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાત્કાલિક ધોરણે લાઈન રિપેરિંગ કરી નિયમિત પાણી વિતરણ કરવાની માંગ ઉઠી છે. સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મેં ચીમકી આપેલી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર જાગ્યું હોય તે રીતે એક સાથે કામ કરવાની સંપૂર્ણ તૈયારી સાથે તેઓ મેદાનમાં ઉતરી ગયા હતા અને જે જગ્યાએ પાણીની વિકટ પરિસ્થિતિ હતી ત્યાંના પ્રશ્નો જે કાંઈ પણ હતા તેઓ સોલ્વ કરવા માટે તેઓએ પ્રયત્ન કર્યા છે. ત્યારે કોર્પોરેશન દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે, જે કાર્ય કરવામાં આવ્યો છે, લોકોની વચ્ચે અમે અધિકારીઓ સાથે જે એવા છે પણ ટાંકા મગાવશે, લોકોની ફરિયાદ આવશે તો અમે તત્પર સેવી કામ કરવા માટે અમારે કોર્પોરેટ દ્વારા, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હું ચોક્કસપણે એ લોકોની વચ્ચે રહી આવનારા સમયમાં પાણીની સમસ્યા છે નહીં પણ તોય છતાં કાંઈ ઘટતું કરાવતું હોય અમે તત્પર છીએ. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તાર ડ્રાઈવર કોલોની પાસે આવેલ હાઉસિંગ બોર્ડ છે, ત્યાં છેલ્લા 20 દિવસથી પાણીની સમસ્યા છે. ભર ઉનાળે જ્યારે પાણીની સમસ્યા હોય ત્યારે લોકો કેવા વલખા મારે છે તે આપણે લોકોને જ પૂછશું કે આ સમસ્યાને લઈને કેટલા દિવસથી છે તે લોકો હેરાન થાય છે. બેન, કેટલા દિવસથી પાણી નહીં આવતું? 20 દિવસથી હેરાન થાય સતત. ઘરમાં ટીપુય પાણી નથી, કોક 2 બેડા ભરવાઈ દે પીવાનું. બાકી તો 1-2 ટાંકા જેતુન બેને મોકલ્યા હતા પણ એ પીવાનું નથી, આમ પીતા નથી, કચરું બહુ. એ ટાંકીમાં વાપરી સંડાસ પાણી જવા માટે. બાકી તો 20 દિવસથી સતત આ બાયું તો બિચારીઓ અમુક તો મજૂરી કામ કરે છે, એને ઘરનું કામ કરવું કે બહાર કરવા જવું પાણી હાટો એટલા વલખા મારે છે. મારે નાના છોકરા છે, 20 દિવસથી પાણી નથી આવતું, અમે વલખા મારવી છે. આ તકલીફને લઈને કોઈને રજૂઆત કરી છે?
આ તકલીફને લઈને અમે જેતુનબેન કોર્પોરેટર છે એને રજૂઆત કરીશ ને કિશનભાઈ મેયરને રજૂઆત કરી છે. એમને કીધું છે કે 2-3 દિવસની અંદર આ તમે કામ પૂરું કરાવો તો એ સમસ્યા દૂર કરો. બસ લોકોને કામ વહેલી તકે પૂર્ણ થાય તેવું લોકો કહી રહ્યા છે, પણ હાલ અત્યારે તંત્ર છે ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન કરી રહી હોય તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હાલ અત્યારે આ જે પ્રમાણે પાણીનો પ્રશ્ન છે તેને લઈને લોકો ક્યાંક ને ક્યાંક ત્રાહિમામ થયા છે. તો ત્યારે લોક માંગ એવી ઉઠી છે કે વહેલી તકે જો પાણીની સુવિધા છે તે મળે તો વધુ સારું. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ભાવનગરમાં ગણેશજી શુદ્ધિકરણ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા માટે ઉષા તરરેજા, કિશન મહેતા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બોર તળાવથી કુંભારવાડા મોતી તળાવ સુધીના પ્રોજેક્ટ માટે દબાણો દૂર કરવાની અને ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે જે મહાનગરપાલિકાની નવી ચૂંટાયેલી ટીમ છે એમના સાથે તમામ જે અગત્યના પ્રોજેક્ટ છે એમાં જે ગણેશજીનો જે શુદ્ધિકરણનો પ્રોજેક્ટ છે એનો ટાઈમ લિમિટ તો ડિસેમ્બર 27 સુધીનું છે. અને સાથે સાથે બીજા જે ફ્લાયઓવરના નીચે ખૂબ જ જે નવા કહી શકાય કે આપણે જે કડિયાના લોકોને બેસવા માટેની વ્યવસ્થા, એના માટે પીવાનું પાણી, ટોયલેટ કે આરામથી ત્યાં વેઇટ કરી શકે, કલાક અડધો કલાક વેઇટ કરવાનો થાય તો. અને સાથે સાથે ફ્લાયઓવરના નીચે કે જે અમુક સ્પોર્ટ્સની ફેસિલિટીઝ આપણે ઊભી કરી શકીએ એ મોડલથી લગભગ 3 કામોનો અમે અત્યારે વિઝિટ કર્યો તમામ ટીમ સાથે. એ તમામની કોસ્ટ અંદાજે લગભગ 70 કરોડથી પણ ઉપર જાય છે. ભાવનગરના વિકાસ કાર્યની અંદર જે અત્યારે ગઢેથી વડલાથી કંસારાનો વિકાસ થઈ રહ્યો છે એની એક વિઝિટ લીધી છે, સ્થળ મુલાકાત લીધી છે. ત્યારબાદ આપણે જે નવો બ્રિજ બન્યો છે, બ્રિજની નીચે અમે એક કડિયા નાખું જ્યાં હજારોની સંખ્યામાં સવારમાં કડિયા કામ કરતા મજૂરો રહેતા હોય છે, એની જગ્યા માટે એક વ્યવસ્થિત જગ્યાનો ઉપયોગ કરી એમને બેસવા માટે, એમની ટોયલેટ વ્યવસ્થા માટે એક સુંદર આયોજન છે એ બનીને તૈયાર થઈ રહ્યું છે. એની વિઝિટ કરી છે. ત્યારબાદ બ્રિજને નીચેના પોર્શનને એનો સદુપયોગ કરવા માટે અને એક વિકાસ મોડલ તરીકે નીચે અમે એક ગેમ ઝોન અને ક્રિકેટ બોક્સ સાથે પિનર બોલનું અને અલગ અલગ વેરાયટીથી ડિઝાઇન બનાવેલું કાપે ને એવું બનાવવા જઈ રહ્યા છીએ. સુરતમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા ડિમોલિશન ઓપરેશન બાદ અનેક ગરીબ પરિવારો બેઘર બન્યા હોવાની સ્થિતિ સામે આવી છે. ઘરો તૂટી જતા અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે ફૂટપાથ પર રહેવા મજબૂર બન્યા છે, જેના કારણે વહીવટીતંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ મુશ્કેલ સમયમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ જોવા મળ્યું, જ્યાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને સામાજિક આગેવાનો દ્વારા અસરગ્રસ્ત પરિવારોને ખાવા પીવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. સુરત શહેરમાં નાગસીનગરમાં ગત શનિવારે જે ડિમોલેશન થયું, ખાસ કરીને હવે ત્યાં ઉપરથી જે જોઈ શકાય છે જેના પાસે જે પુરુષ છે એ લઈને બધા મહિલાઓ પછી છે. કોઈ પાસે 2005નો છે તો કોઈ પાસે 2007નો છે ને 2007થી લઈને હમણાં સુધી બધા પાસે છે ને જે આ જોઈ શકાય છે 1998નો છે જે એનો વેરા બિલ છે ત્યારથી છે ને હાલ બધા મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે, કેમ કે આ લોકોને જે ઘર છે એ દવાદોષ કરી દેવામાં આવ્યું છે, જમીન લેવલ પર કરી દેવામાં આવ્યું છે. જે મહિલાઓ છે એમની જોડે વાત કરું છું. ખાસ કરીને આપનું શું નામ છે ને આપણી જોડે જે આ વેરા બિલ છે ક્યારથી આવે છે ને કેમ આ બધું દોષ કરી દેવામાં આવ્યું? हमको सुबह में इत्तला भी नहीं किया, कुछ भी नहीं किया. नींद में से दरवाजा ठोक के डायरेक्ट तोड़ने मांदा कर. हमारे बच्चे सोए थे, सब सोए थे. हमारा 2000 ये पहले ना कैमरे तोड़े, फिर हमको ना डंडे निकाल के सबको हम बोले कि हमारे पास घर वेरा है, तो बोले तुम इतने दिन से फुकट में तो रह रहे थे. बोले हमने बोले वेरा भरते घर में भी लाइट बिल भी आता है, 2001 का भी लाइट बिल है, पूरा रूम है हमारे पास, तो भी हमको ऐसी भगाए. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ અમે મળ્યા અને એડિશનલ સિટી ઇજનેર જે ઝોનલ ચીફ તરીકે ચાર્જમાં છે સેન્ટ્રલ ઝોનના મહેશ ચાવડાજી અને કાર્યપાલક ઇજનેર જયંત જીવન રામજીવાલાને જ્યારે અમે અમારી રજૂઆત કરવા ગયા કે સુરત મહાનગરપાલિકાએ આજ દિન સુધી શહેર વિકાસ માટે નદી હોય, ખાડી હોય, ટીપીના રસ્તા હોય કે રોડ રસ્તા પર નડતરરૂપ જે કંઈ ઝૂંપડપટ્ટીઓ હતું એને વિકાસ અર્થે ડિમોલિશન કર્યા અને અન્ય સ્થળાંતર અને વૈકલ્પિક આવાસની ફાળવણી કરી. એક ટાઈમ કહે છે જીપીએમસીનો કે કોઈ બી જગ્યા પર તમારે ડિમોલેશન કરવું હોય તો 21 દિવસ પહેલાં નોટિસ આપવી પડે. નોટિસ આપ્યા પછી પંચનામું કરવું પડે, સ્ટેન્ડિંગમાં ઠરાવો કરવા પડે અને એના પછી તમારે ડિમોલેશન નોટિસ આપ્યા પછી ડિમોલેશન
ડેમોલિશન કરવું પડે. પણ આવી કોઈ વિધિ આ નાસિરનગરમાં થયું નથી. નાસિરનગર કતારગંજ ઝોનમાં આવે છે. એ ઝોનમાં સવારે એક બુલડોઝર લઈને ટીમ આવી ગઈ જે સેન્ટ્રલ ઝોનની ટીમ હતી. કોઈને ઝોપડા તોડ્યા નથી એવું કહેવાનું છે મુસ્લિમ આગેવાનો અને સ્થાનિક કોર્પોરેટરને. જે હિસાબે આ દેખાઈ રહ્યું છે કે જમીન દોસ્ત થઈ ગયું છે નાગસીનગર. અને આના જ સમયમાં જ્યારે અમે આવ્યા હતા શનિવારે ત્યારે અહીંયા જ મોટી સંખ્યામાં સુરત મહાનગરપાલિકાની ટીમ હતી અને પોલીસ જવાન હતા. પણ હાલ એ જે મહાનગરપાલિકા કહી રહી છે જે મુસ્લિમ આગેવાનને કહેવાનું મુતાબિક કે આ ડિમોલેશન મહાનગરપાલિકા કરી નથી તો આ થયું કેવી રીતે એનું એક વિષય આવી રહ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ જ્યારે આટલી મોટી સંખ્યામાં ડિમોલેશન થઈ જાય એના પહેલાં નોટિસ આપવું પડે. જે અહીંયા સ્થાનિક છે એ લોકો એમ પણ કહી રહ્યા છે કે અમને કોઈ નોટિસ મળ્યું નથી. જે અહીંયા સ્થાનિક રહેવાસી હતા એ લોકો કોઈ 1999 કે 1998 કે 2007 2005 ને થી લઈને હમણાં સુધી એટલે 2026 સુધીના બેરા બિલ, લાઇટ બિલ અને પાણીનું કનેક્શન ને બધું બિલ બતાવી રહ્યા છે. પણ વસ્તુ એ છે કે આટલી મોટી ડિમોલેશન થઈ ગયું તો સુરત મહાનગરપાલિકા કેમ ના પાડે છે કે અમે કર્યા નથી અને જે કર્યા હોય તો નોટિસ કેમ નહીં આપવામાં એનો હવે જવાબ મહાનગરપાલિકાને આપવું જોઈએ. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.